टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું। સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। આ સ્વચ્છતા અભિયાનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા। એએમસી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સાંસદો, મેયર સહિતના પદાધિકારીઓ પણ જોડાયા। સ્વચ્છતા અભિયાનમાં હર્ષ સંઘવીએ કહ્યું, પીએમ મોદીએ 2 ઓક્ટોબર 2014ના દેશને સ્વચ્છ કરવાનો સંકલ્પ લીધો હતો અને આજે આ સંકલ્પને 10 વર્ષ પૂર્ણ થયા છે। આ દરમિયાન પીએમ મોદીએ આ સંકલ્પને આગળ વધાર્યો। સ્વચ્છતા અભિયાનથી લોકોના જનમાનસમાં અસર જોવા મળી। પૂજ્ય બાપુના વિચારો જમીન પર ઉતારવા અન્ય કોઈ પક્ષે પ્રયાસ નથી કર્યો। સૌભાગ્ય છે કે આપણે એક એવા પ્રધાનમંત્રી પ્રાપ્ત થયા છે કે પૂજ્ય બાપુના વિચારોને જમીન પર ઉતારવા માટે તે વ્યક્તિ માત્ર અભિયાન નથી ઉપાડતા, એ વ્યક્તિ રાત દિવસ એક કરીને પૂજ્ય બાપુના વિચારોને જમીન પર ઉતારવા જોડે જોડે જનમાનસના જીવનની અંદર બદલાવ લાવવા માટે, આ પરિવર્તન લાવવા માટે રાત દિવસ એક કરીને દિલ્હીથી લઈને ગુજરાતથી લઈને દેશના અનેક રાજ્યોની અંદર એ રાત દિવસ મહેનત કરેલી છે અને અમારી સૌ પાસે કરાવેલી છે। પ્રધાનમંત્રી શ્રી ક્યારે બી ગુજરાત આવે ને એટલે ગાંધી આશ્રમની અંદર એક વિષયની જાણકારી પોતે લેતા હોય છે। એ બીજું કઈ નહીં, આપણા મોદીજી આ ગાંધી બાપુ માટે જે કામ કરી રહ્યા છે તે બદલ તમારા સૌ વતી, મારા અમદાવાદ વતી અને આપણા ગુજરાત વતી હું આ રાજ્યના નાગરિક તરીકે એમને 2 હાથ જોડીને વંદન કરું છું, એમને આભાર માનું છું, એમને અભિનંદન આપું છું।